डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ચાલતા બીએડ ઓડીએલ અભ્યાસક્રમના દ્વિતીય વર્ષના પેપર ક્રમાંક ES 221 જીવન કૌશલ્યો માટેનું શિક્ષણ, એમાં બ્લોક 3 એકમ 9 આપસી સંબંધોનું કૌશલ્ય, એની વાત આપણે કરતા હતા. આજે આપણે એમાં એકમ નંબર 9ના 9.4 આપસી સંબંધોના વિકાસને અસર કરતા પરિબળોની વાત આપણે કરીશું. ગયા વ્યાખ્યાનોમાં આપણે આપસી સંબંધો એટલે શું અને આપસી સંબંધો કોને કહેવાય એની વાત આપણે કરતા હતા. આ વ્યાખ્યાનમાં આપણે સંબંધોને અસર કરતા મુખ્ય પરિબળોની વાત આપણે કરીએ. આપણે જાણીએ છીએ કે સંબંધો એક એવું જોડાણ છે કે એમાં સમાન રસ અને માનસિકતા ધરાવતા વ્યક્તિઓ એ આપસમાં સંપર્ક કરીને સાથે મળીને તેમના કાર્યો કરે છે. જેમના ધ્યેય અને એમના લક્ષ્યાંકો સમાન હોય છે. તેમની રુચિઓમાં પણ ઘણી બધી સામ્યતા જોવા મળે છે. તો આ સંબંધને કયા કયા પરિબળો અસર કરે છે તેની વાત આપણે કરીએ. જેમાં પહેલું છે સુસંગતતા, કોમ્પેટિબિલિટી. આપણે જાણીએ છીએ કે આપસી સંબંધો તો જ ટકે છે કે જો બે કે તેથી વધુ વ્યક્તિઓ એકબીજાના સમાન અથવા તો પૂરક વિચાર ધરાવતા હોય. તેમનું બેકગ્રાઉન્ડ, સામાજિક બેકગ્રાઉન્ડ, આર્થિક બેકગ્રાઉન્ડ ભલે સમાન ન પણ હોઈ શકે, પરંતુ જે વિચારને લઈને તેઓ મળે છે, જે ધ્યેયને લઈને તેઓ મળે છે, જે લક્ષ્યાંકને લઈને તેઓ મળે છે, તે સમાન હોવો જોઈએ, જેના પરિણામે પરસ્પર ગેરસમજ અથવા તો સંઘર્ષ એ ઓછો થાય અથવા તો એની શક્યતાઓ બહુ નહિવત રહે. જોકે માનસશાસ્ત્રમાં એવું કહેવાય છે કે અસમાન વ્યક્તિઓ એકબીજાને પૂરક થઈને રહે છે, કારણ કે અસમાનતા જે છે એ એકબીજાના વિરુદ્ધમાં નથી. અસમાનતા જે છે એ હોઈ શકે, પરંતુ જો ધ્યેય સમાન હોય તો તે સુસંગત થાય છે. ત્યાર પછીનું છે પ્રત્યાયન, એટલે કે કોમ્યુનિકેશન. પ્રત્યાયન જે છે એ કોઈ પણ સંબંધને જાળવી રાખવા માટે મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલા માટે કે જ્યારે કોઈ પણ સંબંધની વચ્ચે સંદેશાઓની આપ-લે થાય છે, ત્યારે ધારી લેવા કે માની લેવામાં આવે અથવા તો જે સંદેશો સામેવાળાને મોકલવામાં આવે એનું યોગ્ય અર્થઘટન ન થાય, જે ભાવથી, જે અર્થ સાથેનો સંબંધીને સંદેશ મોકલ્યો હોય, એ સંદેશને સંબંધી અથવા તો સામેના છેડેની વ્યક્તિ એ જ ભાવથી સ્વીકારે અથવા તો એ જ અર્થથી સ્વીકારે તો ગેરસમજ ઓછી થાય. તો પ્રત્યાયન જે છે એ દરેક પ્રકારના સંબંધોમાં એ મહત્ત્વનો ભાગ ભજવે છે. અને લાગણીઓને વ્યક્ત કરવા માટે અનુકૂળ પ્રતિસાદ માટેના આપણને વિવિધ પ્રસંગો ઊભા થતા હોય છે. વ્યક્તિઓને સારી રીતે સમજવા માટે અને એકબીજા સાથે અસરકારક રીતે વાતચીત કરવાની જરૂરિયાત છે. અહીંયા અસરકારક શબ્દનો અર્થ એ છે કે એ જે સંદેશો જે સ્વરૂપે રજૂ થાય છે એ જ સ્વરૂપે સ્વીકારાય તો જ એની અસરકારકતા થાય છે. બાકી તો જે સંદેશ જે રીતે આપ્યો હોય એનાથી વિપરીત સંજોગોમાં જો સ્વીકારાય તો વિપરીત અર્થ સાથે સ્વીકારાય તો એની અસરકારકતા રહેતી નથી. તો વ્યાવસાયિક સંબંધોમાં પણ સાથીદારો સાથે જો યોગ્ય વિચાર વિનિમય થાય તો તે રીતનું જોડાણ જે છે એ બોન્ડિંગ સારું થાય છે અને એની કાર્યક્ષમતા વધે છે. ટૂંકમાં એ કહી શકાય કે સંબંધોમાં વિચારોની સ્પષ્ટતા એટલે કે ક્લેરિટી ઓફ થોટ્સ એ બહુ જરૂરી છે.
ત્યાર પછીનું છે પ્રામાણિકતા, ઓનેસ્ટી. સંબંધોમાં અથવા તો વ્યવહારો હંમેશા પ્રામાણિક રહેવું જોઈએ. તમે તમારા સાથી મિત્ર સાથે કંઈ પણ છુપાવશો નહીં અને જુઠ્ઠું પણ ન બોલશો. નજીવા સ્વાર્થ માટે અથવા તો પોતાની ભૂલો છુપાવવા માટે બોલાવેલું જૂઠ એ સામેવાળાને તરત જ સમજાઈ જતું હોય છે, પરંતુ કેટલાક સંબંધોની મર્યાદાને લીધે એ એટલું કહી શકતા નથી કે કહી શકતી નથી કે તમે જુઠ્ઠા છો. સમજાઈ તો જાય છે કે આ જૂઠું છે, પરંતુ એક સંબંધોની ગરિમાને લીધે એ માન આપવાને માટે એ કહેતા નથી કે તમે જુઠ્ઠા છો. પ્રામાણિકતા જે છે એના જેવું કોઈ બીજું મૂલ્ય નથી. કોઈ પણ વાત ઉપર જૂઠનો પડદો ન ઢાંકવો જોઈએ. વાતચીતમાં પણ બોલતા પહેલાં વિચારો કે જેથી કરીને તમારા સાથીનું મન ન દુભાય. ટૂંકમાં સંબંધોમાં પ્રામાણિકતા મહત્ત્વનો ભાગ ભજવે છે. ધીરજ અને શાંતિ જાળવો. નાની નાની વસ્તુઓ અથવા તો વાત માટે મોટો પ્રત્યાઘાત ના આપશો. અર્થાત કે કહેવત છે કે રાઈનો પહાડ ન બનાવશો. નાના પ્રશ્નની સમસ્યાને બહુ મોટું સ્વરૂપ ના આપશો. શાંત રહો અને થોડા વધુ અનુકૂલન બનો. કોઈ પણ ઉશ્કેરટના સંજોગોમાં માફ કરજો, સૌ પ્રથમ કહી દો. આ રીતના સૌમ્ય અને સુશીલ વર્તનને લીધે આપણી સમસ્યાઓ અડધી તો ઉકેલાઈ જાય છે. ત્યાર પછીનું છે ક્ષમાશીલતા. ભૂલોને માફ કરતા શીખો એ સંબંધોમાં જરૂરી છે. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, પરંતુ જો વારંવાર ભૂલો થવાની હોય અથવા તો થતી હોય તો તે વસ્તુનું વિનમ્રતાપૂર્વક ધ્યાન દોરી દેવું જોઈએ. થોડી ઘણી ભૂલો થવાની જે નજરઅંદાજ કરવાની કળા આપણે શીખવી જોઈએ. નાના નાના મુદ્દાઓ પર બિનજરૂરીપણે સમસ્યાઓને ખેંચીને લડાઈ ન કરવી જોઈએ અને તેનાથી પરિસ્થિતિ વધુ વિકટ બનતી જાય છે. હસવું એટલે કે સ્માઇલ. એવું કહેવામાં આવે છે કે હાસ્ય ચહેરાનો એવો વળાંક છે જે બધું સીધું બનાવે છે. આપણે પ્રયત્ન કરીએ તો તમને હકારાત્મકતાનો અનુભવ થશે. એક સ્મિત એ ઘણા બધા પ્રશ્નોનો ઉકેલ લાવી શકે છે. એ સ્મિત એ સ્વીકૃતિ દર્શાવે છે. એ સ્મિત સામેવાળાનો ભરોસો જીતે છે. એ સ્મિતના લીધે સામેવાળો આપણી પર ભરોસો મૂકી શકે છે. તો આપણા ચહેરાની જે હાવભાવ જે છે, ચહેરાની જે મુખાકૃતિ જે છે, એમાં સ્મિતની સાથે આંખોમાં ચમક, આ બે અશાબ્દિક બાબતો છે. ઘણા લોકો સ્મિત આપે પરંતુ એની આંખમાં તમને ભારોભાર નફરત અથવા તો લુચ્ચાઈ દેખાતી હોય. આ એક પ્રકારનું દેખાઈ આવે એવું સ્મિત હોય છે. એટલે જો તમે દિલથી માફ કરવાની ભાવનાથી અથવા તો સંબંધ જાળવવાની ભાવનાથી જો આપણે સ્મિત આપીએ છીએ તો આંખની જે રોનક છે એ સીધું કહી દે છે. કહેવાય છે કે આંખ એ અરીસો છે, એ કદી જૂઠું બોલતો નથી. અને એટલા માટે આંખમાં આંખ પરોવીને વાત કરવાનો એક રિવાજ છે. એ એટલા માટે છે કે એના લીધે વ્યક્તિના અન્ય હાવભાવ ગમે તે હોય, પરંતુ આંખ જે છે એ તમને સાચે સાચી વસ્તુનું બયાન કરે છે. તો ચહેરા ઉપર થોડુંક હાસ્ય જે છે એ કાયમ રાખવું જોઈએ. ત્યાર પછીનો છે સમય. સમયનું પણ સંબંધોમાં ખૂબ મહત્ત્વ છે. એક અનેરું મહત્ત્વ છે. સમય પર જ્યારે વ્યક્તિઓ એકબીજાને મળે છે અથવા તો એકબીજા સાથે વાત ન કરે તો નિરાશા ઊભી થાય. કહેવાય છે કે નજરથી દૂર રહેનારને દિલ પણ ભૂલી જાય છે. અર્થાત કે જ્યારે તમે કોઈ વ્યક્તિને અથવા તો તમારા સાથી કર્મચારીને સમય નથી આપતા ત્યારે બંને વચ્ચે એક અંતરાય ઊભો થાય છે અને આ અંતરાયની જે ખાઈ જે છે એ પૂરી શકાતી નથી. સમય ન આપવાને લીધે
અથવા તો એકબીજા સાથે વાત કરવાથી જે ફાયદો થાય છે એનો લાભ ન લઈએ તો કોઈપણ પ્રકારનો સંબંધ છે એ ઝડપથી સુકાઈ જાય છે. સંસ્થાનોમાં વ્યક્તિઓને તેમના સાથીદારો સાથે સંપર્ક કાયમ રાખવો જોઈએ અને સમય પર તેમની સાથે ચર્ચા અને ગુણવત્તાભર્યો સમય એટલે ક્વોલિટી ટાઈમ પસાર કરવો જોઈએ. આપણા વિભાગમાં સમૂહ મિલન, સહભોજન કે પિકનિકનું આયોજન કરવું જોઈએ. પરિવાર સાથેનું જે પરિચય જે છે એ પરિવાર સાથેના સંવાદ જે છે એ કર્મચારીઓને એકબીજાની નજીક લાવે છે અને પરિવાર સાથેના સંબંધોને લીધે એ એકબીજા ઉપર વિશ્વાસનું વાતાવરણ અને એક કૌટુંબિક ભાવ એ ઊભો થાય છે. આપસી સંબંધોના કૌશલ્યને કેવી રીતે સુધારવું? હાઉ ટુ ઇમ્પ્રૂવ ઇન્ટરપર્સનલ સ્કિલ્સ. એ પણ એક પ્રકારનું કૌશલ્ય છે. સંબંધ બને છે તો સરળતાથી, પણ ટકાવી રાખવો ખૂબ અઘરો છે. જેટલી ઉત્કટતાથી સંબંધ બંધાય છે તેટલી ઉત્કટતા સંબંધમાં જળવાય નહીં તો આખરે એ સંબંધ ઝડપથી પૂરો થાય છે. જ્યારે આપણને આસપાસના લોકોનો પ્રેમ, વિશ્વાસ અને ટેકો છે ત્યારે આપણું શારીરિક અને માનસિક આરોગ્ય સારું રહે છે. આનાથી વિપરીત કોઈ ઝેરી સંબંધો આપણને નકારાત્મક અથવા તો અયોગ્ય તરફ ખેંચી જાય છે. અયોગ્ય બાબતોમાં આરોગ્યને નુકસાન થાય છે, જીવનમાં તણાવ વધે છે અને એના માટેના કેટલાક પગલાં છે જે આપણા સમૃદ્ધ સંબંધો તરફ આપણને લઈ જશે. એના લીધે આપણા કુટુંબ, દોસ્ત અને સાથીદારો તરફથી આપણને અઢળક પ્રેમ, ટેકો અને વિશ્વાસ મળશે. તો એના માટે પહેલું છે કે બીજાને મદદ કરો. ભલે આપણે કોઈ તરવૈયાની જેમ કોઈ ડૂબતાને માણસની જિંદગી ન બચાવી શકીએ, પરંતુ કોઈ કુશળ ડૉક્ટરની જેમ કોઈના શરીરની ખામી ન સુધારી શકીએ, પરંતુ આપણે જ્યાં જ્યાં છીએ, જે જગ્યાએ છીએ તે વ્યક્તિને મદદ કરી શકતા હોય તેટલા પ્રમાણમાં મદદ કરવી જોઈએ. આપણે મદદ કરવાની ભાવનામાં સાથી કર્મચારીને કારણ કે જ્યારે ટીમ કહીએ છીએ, ટીમનો અર્થ એવો છે કે સામે કોઈ નહીં, એટલે કે બધા સૌ સાથે છીએ અને સાથે વાળી રહીને જે કામ કરવાની અને સમાન ધ્યેયોને પાર પાડવાની જે પ્રવૃત્તિ જે છે એમાં એકબીજાને મદદ કરવાથી જ એ કામ સરળતાથી આટોપાઈ જાય છે અને સમાન ધ્યેયને, લક્ષ્યાંકને પહોંચી વળે છે. મોટો ફાયદો એ થાય છે આના લીધે કે આપણું મન પર હકારાત્મકતાથી એ સંતૃપ્ત થાય છે, સંતોષ થાય છે કે આપણે પણ આ કાર્યમાં કંઈક મદદ કરી. જનરોસિટીની પ્રેક્ટિસ એટલે કે ઉદારતા એ દર્શાવવી જોઈએ. કોઈને પૈસાની મદદ આપવા ઉપરાંત તમારી પાસે એવું ઘણું છે કે તમે કોઈને આપી શકો. એક સ્મિત, ધન્યવાદના શબ્દો, સહાનુભૂતિના શબ્દો, ઉદારતાથી કોઈની ગરજ તો સરે, પરંતુ આપણું દિલ પણ મોટું થાય છે અને ઘા પણ રૂજાઈ જાય છે. એટલે કે સંબંધમાં ઉદારતા એ પરસ્પરનો વિષય છે. ભલે સામેવાળી વ્યક્તિ કદાચ એના નિજી સ્વાર્થના લીધે, કોઈ ઉશ્કેરણીના લીધે, કોઈને નિજી સ્વાર્થના લીધે કેટલાક જે તિરાડ ઊભી કરે છે, એ ઊભી થયેલી તિરાડને લીધે ભલે એ એનું કર્મ કરે, સ્વીકૃતિ ન કરે, છતાં પણ આપણે ઉદારતાપૂર્વક એ વ્યક્તિને જ્યારે પણ જરૂર પડે ત્યારે આપણે સાથી કર્મચારી છે, સાથે કામ કરતા અને એક સંસ્થા માટે કામ કરતા લોકોનું જ્યારે જૂથ છે ત્યારે આપણે એને મદદ કરવી જોઈએ. એવી ઉદારતા વિકસાવી પણ જોઈએ. મિત્રતાને મજબૂત કરવા માટેનું ખ્યાલ એ આપણા સંબંધોને સુધારે છે. ઘણી વખત આપણે જે મદદ કરવાની ભાવના જે છે એ સમય આવેથી મદદ કરવાથી, સમયસરની મદદથી, સમયસરના બે શબ્દોથી
એ સંબંધ ટકી જાય છે અને મિત્રતાને વધુ મજબૂત બને છે. અસમાનતા હોઈ શકે છે. કૃષ્ણ અને સુદામાની મૈત્રી પ્રખ્યાત છે. આર્થિક અસમાનતા હતી, છતાં પણ કેટલાક ગુણો એવા હતા જે મિત્રતા ટકી જાય છે અને એ લોકો સાથે રહીને કામ કરી શકે છે. ઘર અને કાર્યાલયમાં સહભાગી બનવું જોઈએ. આપણે સાંભળ્યું હશે કે ઝાઝા હાથ રળિયામણા, એને આપણે જીવનમાં ઉતારવું જોઈએ. મજા આવશે, કામ સારું થશે અને આનંદ પણ થશે. એક કરતાં બે ભલા, કારણ કે બંને જણા સાથે મળીને એકબીજાને મદદ કરીને કાર્યને પરિપૂર્ણતા તરફ લઈ જઈ શકે છે. જો આપણે એકલા હોઈએ અને કોઈની મદદની જરૂર હોય તો શું કરશો? એના માટે કહેવાયું છે વિના સહકાર નહીં ઉદ્ધાર. ત્યાર પછીનો મુદ્દો છે ચેતનવંતા અને પ્રવૃત્તિમાન બન્યા રહો. આપણે કાર્યસ્થળે પણ જીવંત રહેવાનું છે. જીવતા તો હોઈએ છીએ પણ જીવંત રહેતા નથી. એટલે કે આળસ આપણી ઉપર હાવી ના થાય અને પ્રવૃત્તિમય રહેવું અને સાથીદારોને પ્રવૃત્તિમય રાખવા, એના લીધે ઉત્સાહ જે છે એ ટકેલો રહે. જિંદગી કોઈપણ તબક્કામાં આપણને જીવવા જેવી અને ચેતનવંતી લાગશે. એટલે નોકરીમાંથી નિવૃત્તિ લઈએ તો પણ જિંદગીને પ્રવૃત્તિમય રાખવી જોઈએ. રોમાંચને બનાવી રાખવો જોઈએ. પરિવારની વ્યક્તિઓ સાથે પ્રેમ અને ઉમથી જોડાયેલા રહેવું, પત્ની પતિ સાથે પ્રગાઢ સંબંધ રાખવો અને નજીકના મિત્રો સાથે પણ હુંફથી રહેવું. તો જીવનમાં સૌથી મહત્ત્વનો જે વિષય છે તે સંબંધ છે. સંબંધ આદ છે અને એટલા માટે તે હર હંમેશ જીવતો રહેવો જોઈએ. આહિત એના માટે આપણે લવ અધર સેક્રિફાઇસલી, એટલા માટે કે આહુતિપૂર્વકનું જીવન જીવો. આ છેલ્લો મુદ્દો ખૂબ અઘરો છે. આપણે કોઈના માટે કશું કરી છૂટવાની ભાવના અને બલિદાન આપવા માટેની વાત એ આપણે કરવી જોઈએ. પૌરાણિક જમાનામાં ઋષિ દધીચીએ તેમના હાડકાં દેવોને હથિયાર બનાવવા માટે આપ્યા હતા. અર્વાચીન યુગમાં મહાત્મા ગાંધીએ દેશની આઝાદી અને સત્યની શોધમાં જીવન સમર્પિત કરી લીધું. શરીરનું બલિદાન આપવાની વાત છોડો. ઘણા ક્રાંતિકારીઓ એ એક મૂલ્યના લીધે શહીદી વહોરી લીધી. પરંતુ નાની નાની પ્રક્રિયાઓ છે એમાં આપણે આપણા અહમનું બલિદાન આપીને, બીજા પ્રત્યે પ્રેમ વધારીને આપણે એ સંબંધોને ટકાવી શકીએ છીએ. ફક્ત વ્યક્તિઓને ક્ષમા કરવાનું શીખી જઈએ તો બહુ જ છે. મનમાંથી ઘણા કાંટા દૂર થઈ જાય છે અને મન શાંત અને નિર્મળ બને છે. આહુતિપૂર્વકનું જીવન એટલે શું? કે સારા સંકલ્પોવાળું જીવન. આપણા દેશમાં એવા વિરલાઓની કોઈ ખોટ નથી. બધા જ ક્ષેત્રોમાં એવા તારલાઓ છે કે જેમને દિશા દર્શન કરીને આપણને માર્ગદર્શન આપી શકે. તો આ જે માર્ગદર્શન જે છે એ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ પણ આપ્યું છે, આપણા રાજનેતાઓએ પણ આપ્યું છે અને આપણા સમાજના અને શિક્ષણના સંસ્થાઓમાં કામ કરતા આગેવાનોએ પણ આપ્યું છે. તો આપણી આસપાસના એવી વ્યક્તિઓ જરૂરી મળવાનું રાખવું કે જેથી કરીને આપણે એમની સાથે બીજાઓ માટે કંઈ પણ ભોગે કંઈ કરી છૂટવા હંમેશા તત્પર રહેવું. આપસી સંબંધોને સુધારવા માટેના કેટલાક સરળ સૂચનો છે. તો લોકોને સારી રીતે સાંભળો. બહુ થોડી જ વ્યક્તિઓ એ સારી રીતે સાંભળે છે. લિસનિંગ સ્કિલ ડેવલપ કરવાથી, સાંભળવાની વૃત્તિ વિકસાવવાને લીધે આપણને ઘણી બધી બાબતો સમજાય છે. આપણે બે રીતે સાંભળીએ છીએ. એક, મોટાભાગના લોકો પ્રત્યુત્તર આપવા માટે સાંભળે છે, સમજવા માટે સાંભળતા નથી. સાંભળવું, સારી રીતે સાંભળવું એનો અર્થ એ થાય કે સામેવાળી વ્યક્તિને સારી રીતે એને સમજવા માટે સાંભળવું, એની રજૂઆતને સમજવા માટે સાંભળવી, નહીં કે એને પ્રત્યુત્તર આપવા માટે. મોટાભાગે લોકોને બોલવાનો શોખ હોય છે, પરંતુ કુદરતે જીભ એક અને બે કાન આપ્યા છે. એનો અર્થ એ થયો કે બને એટલું વધુ સાંભળો અને ઓછું બોલો.
લોકોને સારી રીતે સાંભળવા એટલે એવું નથી કે તમે એમની સાથે સંમત છો, પરંતુ તેમને તેમના વિચારો મૂકવાની, એમની વ્યક્ત કરવાની એને તક આપો, અને તમે એને જ્યારે સાંભળો છો ત્યારે તમે એને આદર આપી રહ્યા છો. સારી રીતે સાંભળવું એ કળા છે. દોસ્તી બનાવવા માટે એ બહુ અગત્યની બાબત છે. હમદર્દી વિકસાવો. બે શબ્દો છે, સહાનુભૂતિ અને હમદર્દી. સિમ્પથી અને એમ્પથી. સહાનુભૂતિનો અર્થ છે કે હું સમજી શકું છું કે તું કેવો અનુભવ કરી રહ્યો છે. જ્યારે હમદર્દી એટલે કે તાદાત્મ્યનો અર્થ એ છે કે તું જે અનુભવ કરી રહ્યો છે એ હું પણ અનુભવી રહ્યો છું. તો સામેવાળી વ્યક્તિની વ્યથાને સમજવી એ સિમ્પથી છે, એટલે કે સહાનુભૂતિ છે. અને સામેવાળા વ્યક્તિની સમસંવેદના અનુભવવી, પોતે અનુભવવી એ એમ્પથી છે, એટલે કે હમદર્દી છે. બંને મનની ભાવનાઓ છે, ફરક માત્ર સમજવાનો અને અનુભવવાનો છે. બંને ભાવનાઓનું આપણે ત્યાં મહત્ત્વ છે, પણ ચોક્કસ તાદાત્મ્યની ભાવનાનું મહત્ત્વ વધુ છે. હમદર્દીનો અનુભવ કરવાથી સામેની વ્યક્તિ શું માગે છે, શું ઈચ્છે છે એ આપણે સારી રીતે સમજી શકીએ છીએ, અને આનાથી માનવીય સંબંધોમાં વધારો થાય છે. ચહેરાની અભિવ્યક્તિઓ એટલે કે ફેશિયલ એક્સપ્રેશન્સ. દરેક પ્રસંગો માટે સુખદ ચહેરાની અભિવ્યક્તિઓ વિકસાવવી. આનંદિત ચહેરો બધાને ગમે છે. બધા જ તમારી સાથે દોસ્તી બાંધવા આતુર બને છે. અંગ્રેજીમાં એક સરસ કહેવત છે કે સ્માઇલ ઇટ ઇન્ક્રીઝિસ યોર ફેસ વેલ્યુ. ચહેરો ની કિંમત જે છે એ સ્મિતના લીધે વધી જાય છે. કેટલાક નોન વર્બલ એક્સપ્રેશન્સ જે છે, શાબ્દિક કરતાં અશાબ્દિક જે પ્રતિચારો છે એ ખૂબ મહત્ત્વના છે. જ્યારે કોઈ વ્યક્તિ આપણી સાથે સંવાદ કરતી હોય, વાત કરતી હોય, એની વિષયની રજૂઆત કરતી હોય, ત્યારે આપણે હકારમાં માથું હલાવીએ, પણ જાણે આપણા ચહેરા ઉપરના હાવભાવ, સ્મિત અથવા તો એની સ્વીકૃતિના સાથેના ન હોય, તો અચૂક એ વ્યક્તિ જે છે તેના હાવભાવમાં એ વાત લાવી શકતી નથી, અને એના લીધે એ સંવાદ જે છે એ અર્થપૂર્ણ બનતો નથી. માટે ચહેરાની અભિવ્યક્તિઓ, નોન વર્બલ જે એક્સપ્રેશન્સ જે છે એ ખૂબ મહત્ત્વના છે. પ્રેમાળ અવાજ, ટોન. વાતચીત કરતી વખતે આપણે આપણા અવાજ ઉપર ધ્યાન આપવું જોઈએ. વધુ ઊંચો અવાજ કે એકદમ ધીરો અવાજ એ વાતચીતમાં અવરોધનું કામ કરે છે. જે શબ્દો ઉપર ભાર મૂકવાનો હોય ત્યાં ભારપૂર્વક એ રજૂઆત થાય. દાખલા, દલીલ, ઉદાહરણ સાથે, આધારો સાથે રજૂઆત થાય, અને એ વાતનું ધ્યાન રાખવું કે સામેની વ્યક્તિ તમે શું બોલો છો તેનું વધારે ધ્યાન નથી રાખતો, પરંતુ તમે કેવી રીતે બોલો છો તેની અસર તેના પર વધુ પડે છે. મળતાવડો સ્વભાવ બનાવવા માટે અવાજ મૃદુ અને કર્ણપ્રિય હોવો જરૂરી છે. ફરીથી પ્રામાણિકતા એ સર્વવ્યાપી મૂલ્ય છે. એને કોઈ કાળની અસર થતી નથી. અપ્રામાણિક વ્યક્તિ પણ પોતાનો અંગત મિત્ર કે સાથી એ પ્રામાણિક હોય તેવું ઈચ્છે છે. અપ્રામાણિક અધિકારી કે નોકરિયાત પણ પોતાના સાથી કર્મચારીઓ પ્રામાણિક હોય તેવું તે ઈચ્છે છે. એટલે કે પ્રામાણિકતાનું મૂલ્ય છે એ કદી ઓછું થતું નથી. પ્રામાણિક વ્યક્તિઓ બહુ ઓછા જોવા મળે છે, અને પ્રામાણિકતા બતાવવાની કુનેહ અને કુશળતા એ આપણામાં હોવી જોઈએ. જો આપણે પ્રામાણિક હોઈશું તો જ લોકો મોડે પણ તમારો સ્વીકાર કરશે, તમારી વાતોને સાંભળશે અને એ પ્રમાણે અનુસરશે. જ્યારે તમને ખબર પડે છે કે પ્રામાણિકતાની વાતો સામેવાળાના સંવેદનશીલ મુદ્દાઓ તરફ લઈ જઈ રહી છે, ત્યારે તમારે વધુ સજાગ બનવું પડશે. તમે જાતે પ્રામાણિક રહો, લોકો તમારી કદર કરશે, પરંતુ બીજા માટે વધુ પડતું ન બોલવું જોઈએ. સુમેળ પ્રત્યાયન એટલે કે જ્યારે સામેવાળી વ્યક્તિ બોલતી હોય ત્યારે એમાં વચ્ચે કંઈક બોલીને કે અવરોધ પેદા કરીને અને અટકાવવો ન જોઈએ. આપણે કંઈ પણ વધારાની માહિતી કે પૂરક બાબત જાણવી હોય તો
આપણે એ માહિતીને માટે આપણે એને અલગથી એની વાત પૂરી થઈ જાય ત્યારે આપણે પ્રશ્નોત્તર દ્વારા વધારાની પૂરક માહિતી મેળવી શકીએ. પરંતુ બોલતા અટકાવીને આપણે તેને વિક્ષેપ કરવાથી એનો જે ભાવ જે છે, એનો જે વિચાર જે છે, એમાં વિક્ષેપ ઊભો થાય છે, અથવા તો આપણે એની અવગણના કરીએ છીએ તેવું દેખાય છે. એટલા માટે વાતચીતના જે આખી પ્રોસેસ જે છે, વાતચીતની પ્રક્રિયા જે છે, એમાં સરળતા જતી રહે છે. માટે જે કંઈ પૂછવું એની રજૂઆત પછી જ પૂછવું જોઈએ. જ્યારે વાત પૂરી થાય ત્યારે આપણે યોગ્ય પ્રતિભાવ આપી શકીએ છીએ. ત્યાર પછી શારીરિક હાવભાવ, મેં આગળ કહ્યું એમ બોડી લેંગ્વેજ વધારે મહત્ત્વની છે. શાબ્દિક તમારી પ્રતિભાવ કરતાં અશાબ્દિક પ્રતિચારો ઘણું બધું કહી જતા હોય છે. મોઢે હસીએ પરંતુ મનમાં પડેલું અથવા તો પેટમાં કંઈક જુદું હોય, મુખ મેં રામ ઓર બગલ મેં છુરી એવો કહેવત જે છે એ બોડી લેંગ્વેજ એ છતી કરે છે. તો આના આધારે મિત્રો કેટલાક પ્રશ્નો પૂછી શકાય કે આપસી સંબંધો કયા કયા પરિબળો અસર કરે છે, એની ટૂંકમાં વિગત આપો. આપસી સંબંધોના કૌશલ્યને કેવી રીતે સુધારશો? સહાનુભૂતિ અને હમદર્દી એટલે કે તાદાત્મ્યમાં શું ફરક છે? આ બંને ભાવનાઓનું સંબંધો વિકસાવવા અથવા તો જાળવવામાં શું સ્થાન છે? આવા પ્રશ્નો આ એકમના આધારે પૂછી શકાય. તો મિત્રો આજે બસ આટલું જ. આવતી વખતે આપણે એકમ 9.5ની ચર્ચા કરીશું. આજે આપણે અટકીએ. નમસ્કાર. स्वाध्यायः परमः